આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલ મલાવ ભાગોળ પાસે આવેલ કોમી એકતાના પ્રતીક સમાન હજરત સૈયદ રાશિદ અલી બાવાનો ઉર્સ શરીફની ઉજવણી માહે રમજાનના 21મા ચાંદના દિવસે કરવામાં આવી હતી અને દરગાહ શરીફ સજ્જાદા નસીન હજરત સૈયદ વારિસ અલી હજરત, સૈયદ મોહિબ અલી હજરત, સૈયદ વાહિદ અલી બાવા, જુનેદ અલી બાવા, હજરત સૈયદ મોનીસ અલી બાવા તેમજ તેમના અકીકતમંદો દ્વારા સંદલ શરીફ તથા ચાદર ગિલાફની પેશગી કરાઈ હતી। હજરતના મકાનથી જુલુસ નીકળી દરગાહ શરીફ ખાતે હજરત સૈયદ રાશિદ અલી બાવાના મજાર પર સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદ સાદાતો તથા તમામ અકીકતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મજાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ દરૂદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રોજા ઇફતારી કરી નિયાજ ખવડાવી અકીકતમંદો દ્વારા કોમી એકતા અને ભાઈચારો અને લોકો સ્વસ્થ સારું રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી। આશ ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી।